2025 રોજ મસાલી રોડ ઉપર આવેલી સરસ્વતી નગર સોસાયટીની એક મહિલા રોડ ઉપરથી પસાર થઈ રહી હતી અને ગટરના ખુલ્લા ઢાંકણામાં પગ લપસવાથી તેનું મોત થયું હોય તેવા પરિવારના આક્ષેપ હતા, કેટલાક નેતાઓના આક્ષેપ હતા। આ તમામ આક્ષેપો વચ્ચે હવે તપાસ શરૂ કરવામાં આવી છે। આ તપાસમાં કહેવામાં આવ્યું છે કે આ ભૂગર્ભ ગટરમાં નહીં પરંતુ અકસ્માતથી આ મહિલાનું મોત થયું છે અને કોના કહેવાથી આ પરિવારે આ ભૂગર્ભ ગટર સામે આક્ષેપો લગાવ્યા હતા તે તમામ આ અહેવાલમાં જોઈશું। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે નાનજીભાઈ ઠાકોર। આજે વાત કરવી છે રાધનપુરના એ મસાલી રોડ ઉપર બનેલી ઘટનાની। 19મી તારીખે સરસ્વતી નગર સોસાયટીની એક મહિલા રસ્તા ઉપરથી પસાર થઈ રહી હોય છે અને તેવામાં તે પડી જાય છે અને પડી ગયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, છતાં પણ એ બચતી નથી। આ પરિવાર આક્ષેપ લગાવે છે કે ભૂગર્ભ ગટરના ઢાંકણા ખુલ્લા હોવાના કારણે આ મહિલાનું મોત થયું છે। આવા આક્ષેપો સામે આવે છે અને મીડિયાના માધ્યમથી આ સમાચારો પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે। અનેક ન્યૂઝ માધ્યમમાં આ સમાચારો પ્રસિદ્ધ થાય છે ત્યારે માર્ગ મકાન સ્ટેટ વિભાગની જે કચેરી છે તેના દ્વારા પોલીસને એક પત્ર લખવામાં આવ્યો છે। આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે આ ઘટના ઘટી। ન્યૂઝ મીડિયાના માધ્યમથી આ સમાચારો પ્રસિદ્ધ થયા છે એટલે પોલીસને આ પત્ર લખી તપાસ કરવાનો આ પત્ર લખે છે અને ત્યારબાદ પોલીસ તપાસ કરે છે અને પોલીસ તપાસમાં આ પરિવારે કોના કહેવાથી આવું મીડિયા સમક્ષ નિવેદન આપ્યું એ પણ આ એફઆઈઆર માં જોવા મળે છે। ત્યારે આજે મીડિયા સમક્ષ જેના લીધે આ નિવેદન આપવામાં આવ્યું હતું તેમને સાંભળીએ। જે મસાલા ઉપર જે ઘટના ઘટી છે, જે વ્યક્તિનું જે આ જે બે લોકોનું જે ભાઈ છે પિન્ટુભાઈ અને ચેતનભાઈનું જે માતુશ્રીનું આજે અવસાન થયું છે એ આમાં આરંભી અને નેશનલ ઓથોરિટી જે રોડ આવે છે એની જવાબદારી છે। ગટરમાં પડી અને આજે એમનું નિદાન થયું છે તો એના અનુસંધાનમાં જો આ વિસ્તારની અંદર દરેક વાર વારંવાર આ પરિસ્થિતિ થતી હોય, વારંવાર લોકો આ હોનારત થતી હોય અને આવી હોનારત વારંવાર થાય છે તો આ તંત્ર જાગતું નથી, તંત્ર ઊંઘવામાં જ કાઢે છે। આ તંત્ર નહીં જાગે તો વારંવાર આ ઘટના ઘટશે। તો એને તંત્ર નહીં જાગે તો અમે છેલ્લા 14 થી 15 વર્ષથી આ પરિસ્થિતિ વેઠી રહ્યા છીએ। તો આ તંત્ર નહીં જાગે તો અમે આ રોડ ચક્કાજામ કરશું। 24 કલાકની અંદર આ લોકોને ન્યાય નહીં આલે તો નગરપાલિકા હોય કે આરંભી હોય કે નેશનલ ઓથોરિટી હોય એના સામે અમે ઉગ્ર આંદોલન કરી અને રોડ બંધ કરી અને અમે લડશું। અમારી આમ આદમી પાર્ટી આ લોકોને ન્યાય સાથે સતત ઊભી રહેશે। 24 કલાક એમના સાથે અમે રહીશું અને ન્યાય નહીં આપે આ મહિલા ત્યાં પડી ગઈ હતી અને ત્યારબાદ મોત થયું છે એ તપાસ બાદ જ ખબર પડશે। પરંતુ નગરપાલિકાનો હોય, પરિવારના આક્ષેપો હતા કે ભૂગર્ભ ગટર નેશનલ હાઈવેનો હોય, કોઈ પણ હોય એની સામે ઉગ્ર આંદોલન કરી અને આ લોકોને જે નર્મદાબેન પ્રજાપતિ આજે નિદાન થયું છે એમને ન્યાય નહીં આલે તો સરકાર સામે આંદોલન કરવું હોય તો અમે કરીશું અને એના સામે આ લોકોને સહયોગ આપવાની જરૂર છે। અમને સરકાર પૂરતી સહાય આપે, એમના બાળકોને જે નાના જે બાળકો છે એમના બે ભાઈ હજી તો થોડી આવક ઓછી મર્યાદામાં જે લોકો કમે છે એમને સરકાર એમને પૂરતી સહાય આલે। આજે જે ઘટના ઘટી છે એનું સર્જન જે ગુમાવ્યું છે એની પરિસ્થિતિની શું વેદના છે એ મને ખ્યાલ છે। જેમ કે હું આ સોસાયટીનો સભ્ય હતો, અત્યારે ભલે બીજે રહું અને આ વિસ્તારની અંદર ગમે ત્યારે કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ તકલીફ હોય, આ સોસાયટીના વિસ્તારની હું રજૂઆત કરું છું અને સોસાયટીની વેદનાઓ શું છે હું જાણું છું। આજે આ પરિસ્થિતિ આજે એમનું માતુશ્રી ગુમાવ્યા છે, કાલે બીજાની આ પરિસ્થિતિને કોઈનું સર્જન ના ગુમાય એના માટે સરકારને જાગૃત થવું પડશે, નગરપાલિકાને જાગૃત થવું પડશે, નેશનલ ઓથોરિટી રોડવાળાને જાગૃત થવું, આરંભીને જાગૃત થવું। જો આરંભીવાળા અને નગરપાલિકા નહીં જાગે તો રાધનપુરના નકશે મસાલી રોડ આવેલ નથી એવું અમને લખી આલે। તો આ પાકિસ્તાનમાં તો આવેલ નથી તો આ લોકોને જાગૃત થવાની જરૂર છે અને આ નહીં થાય તો આખી જે મસાલી રોડ ઉપર જેટલી સોસાયટીઓ
10 થી 15 કે 20 જે સોસાયટી બધી ભેગી થઈ અને આ રોડ ચકાજામ કરી અને આ વિસ્તારને તે નગરપાલિકા આરંભી રોડ અમે ચકાજામ કરશું, એક એક વ્યક્તિઓનો હિસાબ માગશું અને આ સરકાર સામે હું રજૂઆત કરું છું, આ લોકોને ન્યાય નહીં મળે, 24 કલાકનો જવાબ નહીં મળે તો આ વિસ્તારના 7000 પબ્લિક લઈને ત્યાં હું ઉગ્ર આંદોલન કરીશ. ગણપતિ જોશી, રાધનપુર શહેર, આમ આદમી પાર્ટી. આપે બતાવ્યું કે આ રોડ પર વારંવાર ઘટનાઓ, તો હમણાં કોઈ આના 1 વર્ષ પહેલાં આ જે વિદ્યાર્થી જે હતો જે વલ્લભનગર સ્કૂલમાં ભણે છે એ બાળકને હું જાતે જાગૃત મારા જે ઘરના છે એ લોકોએ ભાળી જેલે ગાડી નાખ્યો ને એ છોકરાનું પણ આવી રીતે ઘટના ઘટો એના પહેલાં આહિર છાત્રાલય છે ત્યાં આગળ બાળકોની પરિસ્થિતિ આવી હતી. આવી ઘટના વારંવાર દરેક અઠવાડિયે 15 દાડે મહિને થાય છે પણ આ તંત્ર જાગતું નથી. બાજુમાં લવેંગજી ધારાસભ્ય સોલંકી રહે છે પણ કોઈ આ પરિસ્થિતિની ગંભીરતા લેતા નથી. આ ગંભીરતા નહીં લે તો આના સાથે અમારા બધાને રહી અને ઉગ્ર આંદોલન કરવું પડશે. શું માંગ છે તમારી? અમારી માંગ છે ગટર તાત્કાલિક ધોરણે એને સાફ થઈ અને ગટરને ઢોકણા મુકાઈ અને હરખું થાય. બીજી માગીરી છે કે વારંવાર આ પરિસ્થિતિ ના થાય, એને નિર્મળ ના ઊભી થાય એના માટે તાત્કાલિક ધોરણે એમને નિર્ણય લઈ અને ચીફ ઓફિસર હોય કે નગરપાલિકા પ્રમુખ હોય કે ધારાસભ્ય હોય એને તાત્કાલિક નિર્ણય લઈ અને રજૂઆત કરવી પડે અને રજૂઆત કરીને આ કામ ચાલુ કરાવવું જોઈએ. આ પિન્ટુભાઈ છે, એમના મધર આજે નિધન પામેલ છે, એમની વેદના શું છે એમના મોઢે સાંભળો. અમે સાંભળ્યા આમ આદમી પાર્ટીના નેતાને જેમનું નામ છે ગણપતભાઈ જોશી. FIR માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગણપતભાઈ જોશી આ પરિવારને ત્યાં જાય છે અને કહે છે કે તમારી માતા છે તેનું મોત ભૂગર્ભ ગટરના ઢાંકણા ખુલ્લા હોવાના કારણે ત્યાં પગ લપસે છે ને ત્યારબાદ એ પડી જાય છે ને આ પડી જવાથી આ મોત થયું છે. આ પરિવાર આ વાત સાંભળી ચોંકી જાય છે. આ પરિવાર મીડિયા સમક્ષ નિવેદનો આપે છે અને કહે છે કે ભૂગર્ભમાં જે ગટર છે એમાં પડી જવાથી મોત થયું છે. અનેક ન્યૂઝના માધ્યમથી આ સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવે છે. સમાચારો પ્રસિદ્ધ થયા બાદ માર્ગ મકાન સ્ટેટ વિભાગની કચેરી દ્વારા પોલીસને એક પત્ર લખવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આ જે ઘટના ઘટી છે તેની તપાસ કરવામાં આવે. રાધનપુર પોલીસ ઇન્સ્પેક્ટર RK પટેલ આ તમામ હકીકત છે એ જાણવા માટે તપાસ કરે છે ત્યારે ત્યાંના CCTV કેમેરાના અથવા તો અન્ય કોઈ એવા પુરાવા એકઠા કરે છે ને ત્યારબાદ FIR કરવામાં આવી છે અને આ FIR રિક્ષા ચાલક સામે કરવામાં આવી છે. પોલીસે આ તપાસમાં અકસ્માતનો ગુનો નોંધ્યો છે. રિક્ષા ચાલક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો તેવામાં આ બેન ત્યાંથી નીકળે છે અને અકસ્માત સર્જાયો છે. પોલીસે આ રિક્ષા ચાલક સામે પણ ગુનો નોંધ્યો છે. રાધનપુરના મસાલી રોડ ઉપર જે રિક્ષાએ અકસ્માત સર્જાયો હતો જેનું નામ છે દિલીપભાઈ ઓખાભાઈ પરમાર, જેઓ લોટિયા ગામનો છે અને તેણે જ આ ગણપતભાઈ જોશીને કહ્યું હતું કે આ બેન ભૂગર્ભમાં પણ પડી ગઈ અને ત્યારબાદ તેને હેમરેજ થયું છે. એ જ રિક્ષા હોસ્પિટલ લઈ જાય છે ને ત્યારબાદ એ રિક્ષા ચાલક ફરાર થાય છે. ત્યારે પોલીસે આ તપાસ બાદ આ રિક્ષા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તમામ જે હકીકત છે મીડિયા સમક્ષ જે નિવેદનો આપવામાં આવ્યા એ કોના કહેવાથી આપવામાં આવ્યા એ તમામ હકીકત આ FIR માં લખવામાં આવેલ છે. ત્યારે ખોટું નિવેદન આપવું એ પણ ગુનો છે. ત્યારે પોલીસ હવે કોની સામે કાર્યવાહી કરે છે એ આવનાર સમય બતાવશે. પરંતુ આ ભૂગર્ભ ગટર વાળી જે બાબત છે એ બાબત અકસ્માતમાં ફેરવાઈ છે. વાહન ચાલકે આ અકસ્માત સર્જાયો છે અને ત્યાંથી ખોટું રટણ કરી તે નાહી છૂટ્યો હતો પરંતુ હવે પોલીસની પકડમાં આવી ગયો છે. પોલીસે FIR નોંધી દીધી છે અને તેની સામે કાર્યવાહી પણ હાથ ધરી છે. અને હવે પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે, કોની સામે કાર્યવાહી કરે છે એ આવનાર સમય બતાવશે. પરંતુ હાલ તો ક્યાંક ને ક્યાંક આ મીડિયાને ખોટા નિવેદનો આપવામાં આવ્યા હતા ને ત્યારબાદ આ પરિવારને પણ ગેરમાર્ગે દોરવામાં આવ્યો હતો એટલે PM પણ કરાવવામાં આવ્યું ન હતું. ત્યારે
આવનાર સમય બતાવશે કે કેવા પ્રકારની કાર્યવાહી કોની સામે થાય છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.